ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ. પણ યહોવા પરાક્રમી તથા ભયાનક વીર તરીકે મારી સાથે છે. તેથી જેઓ મારી પૂઠે પડે છે તેઓ ઠોકર ખાઈને પડશે, તેઓ ફતેહ પામશે નહીં. તેઓ અતિશય લજ્જિત થશે, કેમ કે તેઓ ડહાપણથી ચાલ્યા નથી. તેઓનું અપમાન કાયમ રહેશે, તે કદી ભૂલાશે નહીં. યર્મિયા પ્રબોધકનું પુસ્તક, તેનો 20મો અધ્યાય અને તેની 11મી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના મહિમાવંત નામમાં, સામર્થ્યવાન નામમાં આપ સર્વને ફરીને એકવાર આજની સવારની પ્રેમભરી સલામ. પ્રભુનો સેવક પ્રબોધક યર્મિયા ભવિષ્ય ભાખવાને કારણે તથા જે પ્રબોધ કરવા તેમને યહોવા દેવે મોકલ્યા હતા તેને કારણે જોખમમાં આવી પડ્યા. પણ તેમ છતાં પણ તે કહે છે 9મી કલમ પ્રમાણે કે તેને વિશે હું વાત કરીશ નહીં ને તેને નામે ફરી બોલીશ નહીં, તો જાણે મારા હાથમાં બળતો અગ્નિ સમાયેલો હોય એવી મારા હૃદયમાં પીડા થાય છે અને મૂંગો રહેતા મને કંટાળો આવે છે. હું બોલ્યા વિના રહી શકતો નથી. વળી અનુભવથી તે એ પણ કહે છે 10મી કલમ પ્રમાણે કે મેં ઘણાઓની ચાડી સાંભળી, ચારે તરફ ભય છે. મારા નિકટના મિત્રો મને ઠોકર ખાતો જોવા ને તાકે છે. તેઓ સઘળા કહે છે કે તેના પર ફરિયાદ કરો, એટલે અમે પણ ફરિયાદ કરીશું. કદાચ તે ફસાઈ જાય અને આપણે તેને જીતીએ તો આપણે તેના પર વેર વાળીશું. બહુ ભયંકર છે. અને જેઓ ખંતથી, ફરજ પડ્યાથી નહીં પણ પ્રેમથી, ગંભીરતાપૂર્વક, જવાબદારીની સભાનતા સાથે, સ્વાર્પણની ભાવનાથી દેવનું કામ કરે છે, એ પ્રત્યેકનો લગભગ આ જ પ્રકારનો આવો જ કંઈક ને કંઈક અનુભવ હશે જ હશે. બેશક પ્રથમ વાત તો એ કે ગમે તેવા સંજોગો, પરિસ્થિતિ આવે પણ તેઓ દેવની વાત સચોટતાથી વાસ્તવિક રીતે રજૂ કરતા બીસે નહીં. પછી ભલે એના કારણે તેઓનો જીવ જોખમાય. અને બીજી બાબત એ કે તેઓને તરફથી ઘેરો ઘાલવામાં આવશે, ફસાવાશે, આરોપો મૂકવામાં આવશે, બદનામ કરવામાં આવશે, પ્રશ્નો ઊભા કરવામાં આવશે. પણ યાદ રહે, તેઓ માત્ર ને માત્ર હેરાન જ થશે. કદાચ થોડો સમય પૂરતા હતાશ કે નિરાશ થશે, પણ હારશે નહીં, કદાપી નહીં. કારણ વચનમાં કહ્યું છે એ પ્રમાણે યહોવા પરાક્રમી વીર તરીકે તેમની સાથે છે. હાલેલુયા. અને તેના કારણે જેઓ તેમની પૂઠે પડે છે તેઓ ઠોકર ખાઈને પડશે, ફતેહ પામશે નહીં, અતિશય લજ્જિત થશે. તેઓનું અપમાન કાયમ રહેશે, તે કદી ભૂલાશે નહીં. કારણ કે તેઓ ડહાપણથી ચાલ્યા નથી. અને માટે તમારી મધ્યે પ્રમાણિકતાથી કામ કરતા પ્રભુના સેવક સેવિકાઓની કદર કરો, કદર કરીએ. હા, જેમ બધા સારા નથી તેમ બધાય ખરાબ પણ નથી. એ માટેની પારક શક્તિ, જે પ્રભુએ વચનમાં કહ્યું છે, પારક શક્તિ કેળવો. અને એ માટેની પારક શક્તિ કેળવો, ઉપયોગ કરો. અને પછી જે વાસ્તવમાં સેવામાં છે તેઓને ઓળખો, જૂઠાઓને પણ ઓળખો અને સાચાઓને સાચવો. તેઓનું માન સન્માન જાળવો, તેમને એપ્રિસિએટ કરો, તેઓને માટે પ્રાર્થના કરો. તેઓને મદદરૂપ ન થાવ તો કમસે કમ અડચણરૂપ ન થાવ. તેઓને ઉત્તેજન આપો. તેઓને માટે અડચણરૂપ નહીં પણ સહાયરૂપ બનો. અને પ્રભુ પિતા પરમેશ્વર આમ કરવા આપણ સર્વને સહાય તથા મદદ કરો. આમીન. ધન્યવાદ.